ડભોઈથી શિનોર જવાના મુખ્ય માર્ગ ઉપર ખુલ્લી ગટરના ચેમ્બરમાં એક ઇકો કાર ફસાઈ હતી। ડભોઈ વિમલ સોસાયટી અને ગોવિંદ પાર્કના વચ્ચેના માર્ગ ઉપર શિનોર રોડ ઉપર અડીને ગટરના બે ચેમ્બર નવી ગટર લાઇનની કામગીરી વખતે તૂટી ગયેલ હતા, તે હાલ પણ તૂટેલા જ છે। આજે એક ઇકો ગાડી તૂટેલા ગટરના ચેમ્બરમાં ફસાઈ જવા પામી હતી। જો કે આ પહેલો બનાવ નથી, પરંતુ આ પહેલાં એક બકરીનું બચ્ચું પણ ત્યાં ખુલ્લી ગટરમાં પડી ગયું હતું અને નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા 1 કલાકની ભારે જહેમત બાદ તેને બચાવી લેવામાં આવી હતી। હાલ આ રોડ ઉપર થયેલ ગટરની કામગીરીમાં પૂર્ણ થયા બાદ પણ ડામરનો રોડ પણ બની ગયો છે, પરંતુ આ રોડની આજુબાજુ તૂટેલ ગટરના બે ચેમ્બર જેના ઢાંકણ નથી લાગ્યા। હાલ ઢાંકણના ચેમ્બર પણ તૂટી ગયેલ છે, પણ નગરપાલિકા દ્વારા તેને ઢાંકણ સ્ટોકમાં ન હોય બદલ્યા ન હતા। ખુલ્લી ગટરના હિસાબે દુર્ગંધ પણ ખૂબ આવે છે, ત્યાં મોટી ઘટના થશે તેના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ પ્રજા પૂછી રહી છે। તો નગરપાલિકા દ્વારા ખુલ્લી ગટરના ઢાંકણાને વહેલી તકે બંધ કરવામાં આવે, કારણ કે આ વિસ્તારમાં 4 જેટલી હોસ્પિટલો હોવાથી દિવસ રાત લોકોની અવરજવર રહેતી હોય છે, જેથી વિસ્તારના લોકોની માંગ છે કે વહેલી તકે નગરપાલિકા દ્વારા ખુલ્લી ગટરના ચેમ્બરને બંધ કરવામાં આવે।